હળવદમાં સદભાવના વિદ્યાલય ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700 થી વધુ વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। હળવદ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદભાવના, જીતશે સદભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 1, 2 અને 3 જાન્યુઆરી આમ 3 દિવસ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ રમતો જેવી કે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચનું પણ આયોજન કરાયું હતું। સાથે સાથે ટૂંકી દોડ, લાંબી દોડ, કોથળા દોડ, ઊંધી દોડ સહિત અનેક ગેમો રમાડવામાં આવી હતી। આ રમતોત્સવમાં 700 થી વધુ વિવિધ ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોમાં રહેલ શક્તિઓને ઉજાગર કરવા અને બાળકોના સર્વાંગી વિકાસ સાધવા માટે સદભાવના શૈક્ષણિક સંકુલ દ્વારા આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રમતોત્સવને સફળ બનાવવા સદભાવના વિદ્યાલયના એમડી ગિરીશભાઈ લકુમ તથા તમામ શિક્ષકો, કોચ મિત્રો અને સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી। શાળાના સંચાલક સહિતના સ્ટાફ દ્વારા પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। શિક્ષક વિકાસ જે છે એ સારો થાય એના અનુસંધાને અને અમારી શાળાના તમામ બાળકોના સર્વાંગી વિકાસ અર્થે આ રમત ઉત્સવનું આયોજન કરેલું છે। લગભગ આ રમત ઉત્સવની અંદર 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। 16 જેટલાઓ અલગ અલગ ગ્રુપો આપણે પાડ્યા છે અને ગ્રુપો જે છે એ પોતે અલગ અલગ ગેમ્સની અંદર પોતે સહભાગી થાય છે અને પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે। અને ખાસ કરીને એની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ જે છે એ સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે આપણે આ રમત ઉત્સવનું આયોજન કરેલ છે અને તમામ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આ રમત ઉત્સવની અંદર ભાગ લીધેલ છે। આ કાર્યક્રમનું આયોજન છે અને દર વર્ષે ત્રિદિવસીય રમત ઉત્સવનું અમે કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને બાળકો તેમજ અમારા શિક્ષકો, કોચ, અમારા સંચાલક મંડળ દ્વારા જે આયોજન થાય છે કે તમામે બાળકોને પોતાની અંદર જે શક્તિ છે, ગ્રામ્યમાંથી આવતા બાળકો, નાના ઘરમાંથી આવતા બાળકોની જે શક્તિ હોય છે એને બહાર લાવવાના પૂરા પ્રયત્નો કરે છે। અને મયુરભાઈ સદભાવના શૈક્ષણિક સંકુલ રમતમાં અને શિક્ષણમાં બંનેમાં સાથે ચાલી અને કામ કરવાનું માને છે। એટલે અમારા હમણાં જ કલા ઉત્સવમાં ભાવનગર ઝોનમાં અમારો એક બાળક ગાયનમાં જે આગળ અગ્રેસર રહ્યો છે। અને રમત ઉત્સવની વાત કરીએ તો અમારે છેલ્લા 9 વર્ષથી દરેક બાળકો પોતાની જે શક્તિ છે એનું પ્રદર્શન ખૂબ સારું કરી રહ્યા છે। વર્તમાન સમયમાં જ્યારે બાળકો મોબાઈલનો અને ગેમ રમવામાં જ્યારે અતિરેકનો વધારે ક્રેઝ થઈ રહ્યો છે, ત્યારે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી આવતા બાળકોમાં પોતાનું કૌશલ્ય રમત દ્વારા બતાવી શકે અને મોબાઈલથી દૂર રહી શકે અને નેચરલ ગેમ તરફ વળે એવા પ્રયાસો આજે સદભાવના શૈક્ષણિક કરવામાં આવ્યા, જેમાં કબડ્ડી, ખોખો, ક્રિકેટ, એથ્લેટિક્સ ગેમમાં ઊંચી કૂદ, લાંબી કૂદ, દોડ વગેરે અને નાના ભૂલકાઓ માટેની પણ ચાંદલા ચોળ, પછી બિસ્કિટ ખાવ, આદિક લોટ ફૂકણિયા વગેરે રમતનું અમે આજે આયોજન કરવામાં આવ્યું છે અને તમામ કોચ મિત્રોએ અને બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધેલ છે। રમતોત્સવ ચાલી રહ્યો છે, એ રમતોત્સવ દરમિયાન જે બાળકોએ ભાગ લીધો છે અને જે બાળકોએ ભાગ લીધો છે એ બાળકો જે આમાં ઉત્તીર્ણ થયા છે એ બાળકો આવનારા સમયની અંદર જિલ્લા લેવલમાં ખૂબ એમનું નામ રોશન કરે અને ત્યારબાદ રાજ્ય લેવલમાં પણ એઓનું નામ રોશન કરે અને શાળાનું પણ નામ રોશન કરે એવી દરેક બાળકોને મારી શુભેચ્છાઓ છે। અને આ રમતોત્સવથી અમે જાણી શકીએ છીએ કે અમારામાં કેવી કૌશલ્યતા છે અને આ રમતોત્સવથી અમે આગળ જિલ્લા લેવલમાં પણ રમી શકીએ છીએ અને અમારી જે શક્તિ છુપાયેલી છે એને અમે બહાર દેખાડવાનો પ્રયાસ કરી શકીએ છીએ। તો મેનેજમેન્ટ ટીમ દ્વારા ખૂબ જ સરસ મજાનો પ્રયાસ કર્યો છે, તો થેન્ક યુ ઓલ મેનેજમેન્ટ ટીમ। મયુર રાવળ, GTV ન્યૂઝ, હળવદ।